સામાન્ય ભૂગોળ જે ગુજરાત સરકારની એક્ઝામ માટે આપણને ઉપયોગી હોય છે. પૃથ્વીનો આકાર કેવો છે? તો પૃથ્વીનો આકાર ધ્રુવ પર થોડો દબાયેલો હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ત્યારે તેને શું કહે છે? તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને પરિક્રમા કહેવાય છે. શું કહેવાય છે? પરિક્રમા એટલે રોટેશન કહેવાય. પૃથ્વી પોતાની ધરી પર ફરવા માટે 24 કલાક લે છે, જેને પરિક્રમા રોટેશન કહે છે. તેના કારણે દિવસ અને રાત આપણને અનુભવાય છે. પૃથ્વીનો આંતરિક ભાગ કેટલા મુખ્ય સ્તરોમાં વહેંચાયેલો હોય છે? તો પૃથ્વીનો આંતરિક ભાગ આપણે 3 સ્તરોમાં વહેંચાયેલો હોય છે. પૃથ્વીનું આંતરિક બંધારણ 3 સ્તરોમાં છે: ભૂપૃષ્ઠ, mantle અને આંતરિક ફોડ. આવી રીતે આમ 3 ભાગમાં તે વહેંચાયેલો હોય છે. ભારતીય ઉપખંડોનો સૌથી જૂનો પર્વતમાળા કયો છે? તો જે અરવલ્લી છે તે સૌથી જૂની પર્વતમાળા છે. અરવલ્લી પર્વતમાળા રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં આવેલો છે. તે એશિયાનો સૌથી જૂનો પર્વતમાળા કહેવામાં આવે છે. કચ્છનું રણ કઈ જાતિની જમીનનું ઉદાહરણ છે? તો તે લુણી જમીન, જે કચ્છનું રણ છે તે લુણી જમીન માટે ઉદાહરણ પૂરું પાડે છે. કચ્છનું રણ લુણીથી ભરેલું છે. વરસાદ પાણી સુકાઈ જાય એટલે કે જમીન પર મીઠું સાલ્ટ જમા થઈ જાય છે. જ્વાળામુખીમાંથી મુખ્યત્વે કયું તત્વ નીકળે છે? તો તેમાંથી લાવો નીકળતો હોય છે. જ્વાળામુખીનો વિસ્ફોટ દરમિયાન ગરમ પીગળતો પથ્થર, લાવા, વાયુઓ અને રાખ બહાર આવતું હોય છે. સામાજિક ભૂગોળના ગુજરાતના સંદર્ભની આપણે વાત કરીએ તો ગુજરાતમાં વસ્તી ઘનતા 2011ની ગણતરી મુજબ કેટલી છે? તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 308 પ્રતિ ચોરસ કિલોમીટરે હોય છે. 2011ની જનગણના મુજબ ગુજરાતની વસ્તી ઘનતા 308 પ્રતિ ચોરસ કિલોમીટરે હતી. ગુજરાતમાં સાક્ષરતા દર 2011 મુજબ કેટલો છે? તો સાક્ષરતા દર 78 છે. કેટલો છે? 78 સાક્ષરતા દર છે. ગુજરાતનો કુલ સાક્ષરતા દર 78 છે. પુરુષોનો 85 અને સ્ત્રીઓનો 70. ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જાતિ SC વસ્તી કયા જિલ્લામાં છે? તો તે અમદાવાદની અંદર છે. ગુજરાતમાં ST વસ્તીનું વિતરણ સરેરાશ 7% છે, જેમાંથી સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ ST વસ્તી મુખ્યત્વે કયા વિસ્તારમાં વસે છે? તો તેઓ દક્ષિણ અને પૂર્વ સરહદી વિસ્તારની અંદર અનુસૂચિત જનજાતિ ST વસ્તી મુખ્યત્વે ત્યાં વસતી હોય છે. ગુજરાતની ST વસ્તી લગભગ 15% દક્ષિણ ગુજરાત, ડાંગ, નર્મદા, વલસાડ અને પૂર્વ પટ્ટી પંચમહાલ, દાહોદમાં વધુ છે. તો આ સાથે જ આજનો આપણો જે ભૂગોળનો સામાન્ય જે કેટલાક ક્વેશ્ચન છે એ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને આ એક્ઝામ માટે ઉપયોગી સાબિત થશે.